શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસનો 8મો દિવસ અધ્યાય 8 સાંભળીશું. મેઘાવતીનું કલ્પાત અને કથાને ફળ સાંભળીશું. સુતીજી બોલ્યા, હે મહાતપસ્વીઓ, નારદજી શ્રી નારાયણના મુખે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણ વચ્ચેનો સંવાદ સાંભળી રહ્યા હતા. નારદજીએ પુરુષોત્તમ મહિમા સાંભળ્યો અને અતિ આનંદ થયા. હવે આગળ શું થયું તે જાણવા તેમને ભગવાન શ્રી નારાયણને પૂછ્યું. હે ભગવાન, ભગવાન વિષ્ણુ અધિક માસને લઈને ગૌલોકમાંથી વૈકુંઠમાં આવ્યા પછી શું થયું તે મને કહો. નારદજીની આવી આતુરતા જોઈને શ્રી નારાયણ હર્ષ પામીને બોલ્યા, હે નારદજી, ગૌલોકમાં ભગવાન શ્રી વિષ્ણુ અધિક માસને ઉત્તમ બિરદુ અપાવી સાથે લઈને વૈકુંઠમાં આવ્યા અને અધિક માસને પોતાની સાથે જ રાખ્યો. હવે અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખવા લાગ્યો હતો, તેથી તેના માન વધી ગયા હતા, મહત્તા વધી ગઈ હતી અને સૌ કોઈના મનમાં તેના માટે પ્રેમ હતો. આથી અધિક માસ આનંદિત બની ગયો હતો. કામક્ય વનમાં ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને પુરુષોત્તમ વ્રતનો મહિમા સંભળાવી રહ્યા હતા. તેમણે અર્જુનને કહ્યું, હે અર્જુન, તમે વનમાં આવ્યા પછી વ્રતનો નિયમ ભૂલી ગયા છો. તેમાં તમે અધિક માસ પુરુષોત્તમ માસને તો સાવ જ ભૂલી ગયા છો. જો તમે પુરુષોત્તમ માસમાં પૂજન, સ્નાન, ધ્યાન વગેરે કર્યું હોત તો તમારે આટલું બધું દુઃખ ભોગવવું પડતું નહીં. અર્જુને કહ્યું, હે પ્રભુ, તમારી સિવાય કોણ જાણી શકે? કૃપા કરીને અમને તેનાથી વિદિત કરો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, એ માટે તમારી પત્ની દ્રૌપદીના પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળવા જેવું છે. પૂર્વજન્મમાં દ્રૌપદી મેઘાવી નામના ઉત્તમ બ્રાહ્મણની પુત્રી હતી. તે ઘણી જ રૂપારી હતી, પરંતુ માતાનું સુખ તેને મળ્યું ન હતું. પિતાએ તેને લાડમાં ઉછેરી અને સમજની થતાં વિદ્યા અભ્યાસ કરાવવા માંડ્યો. આથી તે 12 વર્ષની વયમાં તો શાસ્ત્ર, સંગીત અને કલામાં પ્રવીણ બની ગઈ હતી. તેનું નામ મેઘાવતી રાખ્યું હતું. એક દિવસ મેઘાવતીએ તેની સહેલીને તેના પુત્રને રમાડતા જોઈ તેને પણ બાળક રમાડવાની ઈચ્છા થઈ. પુત્ર સુખની પ્રબળ ઈચ્છા થઈ આવી. હવે એવું શું કરું તો મને સુખ આપે એવો સોહામનો વર મળે? પતિને મેળવવા હું કયું વ્રત કરું, કયા દેવને આરાધું અને કોની પૂજા કરું? આમ વિચારવા લાગી. મેઘાવતીને આમ પરણવાના કોળ જાગ્યા. દીકરીની પરણવા જેવી ઉંમર જાણીને પિતાએ પણ યોગ્ય સદગુણી વરની શોધમાં ભટકતા હતા. જ્યાં કોઈ મૂર્તિયાની ભાર મળે ત્યાં દોડી જતા, પરંતુ એકેય વર તેમના ધ્યાનમાં ઉતરતો ન હતો. અંતે હતાશ થઈને તેઓ આશ્રમમાં પાછા ફર્યા. પુત્રીના સુખ માટે તેમને દિવસ ન જોયો કે રાત પણ ન જોઈ. ઠંડી ગરમીની પણ પરવા ન કરી. ભૂખ તરસ પણ વેઠ્યા. તાપ અને તડકામાં બહુ જ દોડધામ કરવાથી મેઘાવી વિપ્ર ખૂબ જ થાકી ગયા હતા. આશ્રમમાં આવતાની સાથે જ તેમને તાવ ચઢી ગયો અને બેભાનની જેમ પડ્યા રહ્યા. ખૂબ જ નબળાઈ આવી ગઈ હોવાથી તેમનાથી બોલાતું પણ ન હતું. આ સમયે તેમની પુત્રી મેઘાવતી વનમાં લાકડા વણવા ગઈ હતી. તેને આશ્રમમાં આવીને જોયું તો પિતા અચેત અવસ્થામાં પડ્યા હતા. તાવથી તેમનું શરીર ધગધગી રહ્યું હતું. વાચા બંધ પડી ગઈ હતી. પિતાની આવી દશા જોઈને મેઘાવતી ગભરાઈ ગઈ અને રડવા લાગી. રડતી રડતી તે પિતાના માથા પર પાણીના પોતા મૂકવા લાગી, જેથી થોડીવારે તેના પિતા ભાનમાં આવ્યા. તેમનાથી સ્પષ્ટ બોલી શકાતું ન હતું, પરંતુ મેઘાવી ચતુર હતી માટે તે સમજી ગઈ કે પિતાજી પોતાના માટે વર શોધવા નીકળ્યા હતા અને કોઈ યોગ્ય વર ન મળવાથી નિરાશ થઈને આશ્રમે પાછા આવ્યા છે. વિપ્રને પોતાનો અંતઃકાર નજીક દેખાતો હતો, તેથી તેમણે સંસારની માયામાંથી મન ઉઠાડીને પ્રભુનું ધ્યાન પોરવ્યું. વિપ્રે પ્રાણ છોડતા જ ભગવાનના દૂતોએ વિપ્રના આત્માને પ્રભુના પરમધામમાં પહોંચાડ્યો. પિતાને મૃત્યુ પામેલા જોઈને મેઘાવતી ભાંગી પડી. તે પિતાના મૃતદેહને ખોરામાં લઈ ખૂબ જ આક્રંદ કરવા લાગી. તેની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી. તે એવો કરુણ વિલાપ કરવા લાગી કે સાંભળનારનું હૃદય પણ દ્રવી જાય. આવું આક્રંદ સાંભળીને આશ્રમથી થોડે દૂર રહેતા ઋષિઓ અને બ્રાહ્મણો આવી પહોંચ્યા. તેમને લાગ્યું કે કંઈક માઠું બન્યું છે. તે સમજી તેઓ મેઘાવીના આશ્રમમાં દોડી આવ્યા. જોયું તો મેઘાવી મૃત્યુ પામ્યા હતા અને તેમની દીકરી મેઘાવતી રુદન કરી રહી હતી. તે બધાની આંખો અશ્રુભીની થઈ ગઈ. તેઓએ પ્રથમ મેઘાવીના શબને તેમની દીકરીના ખોળામાંથી અંતિમ ક્રિયા માટે લઈ લીધો અને પુત્રી મેઘાવતીને આશ્વાસન આપી છાની રાખી.
પછી તેઓ સબનું વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર કરી આશ્રમે પાછા ફર્યા અને મેઘાવતીને દિલાસો દઈ જરૂર પડે તો બોલાવવાનું કહી પોતાને સ્થાને જતા રહ્યા. સાની મેઘાવતીએ પિતાની પાછળ ધર્મશાસ્ત્ર પ્રમાણે જ કામ કર્યું. તે એકલી જ આશ્રમમાં રહી, પણ ગાયના મરવાથી વાછરડાની જેવી હાલત થાય છે તેવી તેની માતા પિતાના આશ્રય વગરની હાલત હતી. ધીમે ધીમે બધું દુઃખ વિસારે પડ્યું, પણ તે દુર્બળ બની ગઈ હતી. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 8 સમાપ્ત. હવે સાંભળીશું કથા. એક ગામમાં સુખશંકર નામે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેને સંતાનમાં 5 છોકરા હતા. સંતાને તો સુખી હતો, પણ પૈસે ટકે દુઃખી હતો. તેનું નામ સુખશંકર હતું, પણ તેની હાલત એનાથી ઉલટી હતી. ભિક્ષાવૃત્તિમાં કોઈ દહાડો વધારે મળે, કોઈ દહાડો ઓછું મળે, અને ક્યારેક બ્રાહ્મણ ખાલી જોડી લઈને ઘરે પાછો આવતો ત્યારે બધાને ભૂખે રહેવું પડતું. આથી બ્રાહ્મણની ઘણીવાર કકળાટ કરતી કે ગામમાં તમારું કંઈ ન વળે તો જંગલમાં જઈ અને બાવા બની જાઓ. બ્રાહ્મણને તો આ લાગી આવ્યું અને બ્રાહ્મણ જંગલમાં જતો રહ્યો. ભૂખે તરસે પીડાતો તે એક સંન્યાસીની ઝૂંપડી પાસે જઈને ઊભો રહ્યો. તેને સંન્યાસીને પોતાના દુઃખની વાત કહી. પોતે જીવન ટૂંકાવી નાખવા માંગે છે તે અંતિમ નિર્ણય પણ જણાવી દીધો. સંન્યાસી બોલ્યા, હે ભૂદેવ, જો તમારે તમારું દારિદ્ર્ય ટાળવું હોય તો આ વર્ષે આવતા અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમની આરાધના કરો. આખો પુરુષોત્તમ માસ રોજ સવારે નદીએ જઈને સ્નાન કરો, દિવસભર ભગવાન પુરુષોત્તમનું ધ્યાન કરો અને બની શકે એટલું દાન પુણ્ય કરો. જેટલું તમે બીજાને આપશો તેનાથી અધિક ગણું તમે પામશો. આજથી 15 દિવસ પછી અધિક માસ બેસે છે. વ્રત કરીને ભગવાન પુરુષોત્તમને પ્રસન્ન કરવાનો આ શુભ અવસર છે, તે તમે કરો. બ્રાહ્મણે કહ્યું, હે મહાત્મા, આપના કહેવાથી હું ભગવાન પુરુષોત્તમના ભરોસે મારા ઘરે પાછો જાઉં છું. અધિક માસ આવતા હું અને મારી પત્ની શ્રદ્ધાપૂર્વક ભગવાન પુરુષોત્તમ માસનું વ્રત કરીશું, એકટાણા કરીશું, વ્રત કથા સાંભળીશું અને ભગવાન પુરુષોત્તમની ભક્તિ કરીશું. બ્રાહ્મણે જતી વેળાએ સંન્યાસીના ચરણ સ્પર્શ કરી અને રજ માથે ચઢાવી. સંન્યાસીએ તો મસ્તકે જમણો હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. ત્યાંથી હરખાતો નીકળીને બ્રાહ્મણ પોતાને ઘરે ગયો. તેને ખાલી હાથે આવેલો જોઈ બ્રાહ્મણીએ પૂછ્યું, મોટા ઉપાડે તો ગયા હતા, તો શું લઈને આવ્યા? બ્રાહ્મણે કહ્યું, મહાત્માના આશીર્વાદ લઈને આવ્યો છું. એવા આશીર્વાદ કે થોડા જ સમયમાં આપનું દરિદ્રતા મટી જશે. એમ કહીને બ્રાહ્મણે પત્નીને પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. બ્રાહ્મણીએ એ જ વખતે પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હજુ અધિક માસ બેસવાની વાર હતી, છતાં પણ બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનનું રટન કરી રહ્યા હતા. ભગવાનનું નામ માત્ર લેવાથી બ્રાહ્મણને દરરોજ ઘણું સીધું મળવા લાગ્યું. સવારના પહોરમાં જ દાળ, ચોખા અને લોટથી તેમની જોડી ભરાઈ જતી. 2-3 દિવસ પછી બ્રાહ્મણ પેલા સંન્યાસી પાસે ગયો અને તેમની પાસેથી પુરુષોત્તમ વ્રતની વિધિ, પુરુષોત્તમ માસની કથા અને કાઠાગોળની વાર્તા વગેરે સાંભળીને પોતે બધું યાદ કરી લીધું. અને જ્યારે અધિક માસ બેસતા જ બ્રાહ્મણીએ પુરુષોત્તમ વ્રત આદર્યું. બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતો ત્યારે ત્યાં ઘણી ભાવિ સ્ત્રીઓને કાઠાગોળની વાર્તા સંભળાવતો અને ઘેર આવીને પુરુષોત્તમ ભગવાનની કથા કહેતો. આમ એને સારી દક્ષિણા મળવા લાગી. અનાજ, કપડાં, ફળો અને ધન પણ મળવા લાગ્યું. આખો પુરુષોત્તમ માસ બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. કથા કીર્તનથી પુરુષોત્તમ ભગવાનનો મહિમા વધાર્યો. આ દરમિયાન 1 વર્ષ ચાલે એટલું અનાજ અને પૈસા પણ તેમની પાસે આવી ગયા. હવે બ્રાહ્મણ જ્યાં જતો ત્યાં તેનું માન વધી ગયું. તે મોટા કથાકાર તરીકે પ્રસિદ્ધ થયો. આ બ્રાહ્મણની પડોશમાં એક ધનવાન વણિક રહેતો હતો. તેને 5 દીકરીઓ હતી. લાખોની મિલકત ભોગવવા એક પણ વારસદાર ન હતો. તેથી શેઠ અને શેઠાણી હંમેશા પુત્ર માટે ઝંખના કરતા હતા. શેઠ શેઠાણી ધર્મમાં કે પુણ્યદાનમાં માનતા નહીં. દયા જેવું તો તેઓના દિલમાં હતું જ નહીં. તેથી તેમના મનની ઈચ્છા કેવી રીતે પૂરી થાય? સમય જતાં શેઠાણીએ વધુ 2 દીકરીઓને જન્મ આપ્યો. પુત્રની આશા તો ન જ ફરી. 5ને બદલે 7 દીકરી થઈ ગઈ. શેઠાણી 8મી સુવાવડની તૈયારીમાં હતા. એ દરમિયાન અધિક માસ આવવાની તૈયારી હતી. તેથી સુખશંકર બ્રાહ્મણે ઘરના આંગણે જ રોજ ભગવાન પુરુષોત્તમનું મહાત્મ્ય કહેવાનું શરૂ કર્યું. તે મધુર કંઠે પુરુષોત્તમ મહિમા અને અધિક માસની અમૃતભરી વાર્તાઓ કહેવા લાગ્યો.
તે સાંભળીને શેઠ શેઠાણીએ અને ઘણા સ્ત્રી પુરુષોએ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. જોત જોતામાં પવિત્ર પુરુષોત્તમ માસ બેઠો. રોજ શ્રદ્ધાથી સ્નાન, ધ્યાન, દાન કરવા માંડ્યું. બંને રોજ નદીએ સ્નાન કરી આવી ભગવાન પુરુષોત્તમની પૂજા ભક્તિ કરી, વ્રત કથા સાંભળી, એક ટાણું કરતા. એ આખો દિવસ પુરુષોત્તમ પ્રભુનું રટન કરતા. રાતના સૂતી વખતે બંને પ્રાર્થના કરતા કે હે પુરુષોત્તમ ભગવાન, નો ધારાનો આધાર, અમને એક ખોરાનો ખુંદનાર આપો. અમારો વંશ વેલો રહે એવી અમારા પર કૃપા કરો. બ્રાહ્મણ પણ શુભશંકર રોજ રાતના સૂતી વખતે પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતો કે હે પુરુષોત્તમ ભગવાન, દયાના સાગર, મારી દરિદ્રતા ટાળો. પુરુષોત્તમ ભગવાને બંનેના દુઃખ ટાળવાનો નિશ્ચય કર્યો. અધિક માસની પવિત્ર એકાદશીના દિવસે શેઠને સ્વપ્ન આવ્યું. તેમાં પુરુષોત્તમ ભગવાને તેને કહ્યું, હે વણિક, તારામાં દયા નથી, તું દાન નથી કરતો, તેથી તારું પુત્ર દુઃખ મટતું નથી. તારી ઈચ્છા સુવર્ણદાનથી પૂરી થશે. તે મારું વ્રત કર્યું છે, મારું સ્મરણ કર્યું છે, તેથી હું તારા પર પ્રસન્ન થયો છું. મારા કહેવા પ્રમાણે તું કરીશ તો આ વખતે પુત્રનું મોઢું જોવા તું ભાગ્યશાળી થઈશ. શેઠે તેમ કરવા કબૂલ્યું. એટલે ભગવાને કહ્યું, પૂનમને દિવસે તારી પત્ની એક પુત્રને જન્મ આપશે. તે પુત્રના ભારોભાર સોના મહોરો તોલીને તારી પડોશમાં રહેતા મારા ભક્ત શુભશંકર બ્રાહ્મણને આપી આવજે. સ્વપ્નની વાત શેઠને યાદ રહી ગઈ. તેમણે વિચાર્યું કે જો આ વખતે શેઠાણી પુત્રને જન્મ આપે તો તેના ભારોભાર સોના મહોરો તોલીને પડોશી કથાકાર બ્રાહ્મણને આપવી. પૂનમને દિવસે ખરેખર શેઠાણીએ રૂપારા પુત્રને જન્મ આપ્યો અને શેઠના આનંદનો પાર રહ્યો નહીં. તેમણે છોકરાના ભારોભાર સોના મહોરો તોલીને શુભશંકર બ્રાહ્મણને આપી અને પોતાના સ્વપ્નની હકીકત સંભળાવી. આથી બ્રાહ્મણને અત્યંત હર્ષ થયો. પુરુષોત્તમ વ્રતના પ્રભાવથી બંનેના દુઃખ દૂર થઈ ગયા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ અને વણિકને ફર્યા તેવું તમારું પુરુષોત્તમ વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌ કોઈને ફરજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. લક્ષ્મીપતિ નારાયણની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.